30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો. તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ. તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને, અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે. એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, એસપી સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય. એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે. એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર, તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત.